આજે આપણે ગટ્ટા પુલાવ બનાવીને તૈયાર કરીશું. તો પુલાવ આપણે ઘણી વખત બનાવતા હોઈએ છીએ, પરંતુ આપણે આ થોડો અલગ રીતે જ બનાવીશું. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અને જો મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી રોજ નવા વિડીયોનો નોટિફિકેશન તમને મળતા રહેશે. તો પહેલાં મિક્સિંગ બોલની અંદર મેં એક વાટી ઘરની રેગ્યુલર વાટકી નાની લીધી છે, જે ચણાનો લોટ લીધો છે. સાથે એમાં ચપટી હિંગ, અડધી ચમચીથી થોડી ઓછી એટલી હળદર લીધી છે. તીખાશ તમને ફાવે એ પ્રમાણે તમારે લાલ મરચું લેવાનું. ધાણા જીરું નાખી દઈશું અને ચપટી ગરમ મસાલો નાખી દઈશું. સાથે આપણે અજમા નાખીશું, જેનો સ્વાદ પણ સારો લાગે અને પાચનમાં પણ ખૂબ જ ઉપયોગી હોય છે. ચણાની કોઈ પણ આઈટમ હોય તો આપણે મોટાભાગે અજમાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ચપટી એવો ખાવાનો સોડા નાખીશું. અને મોણ માટે અડધી ચમચી જેટલું આપણે તેલ નાખવાનું છે. 1 ચમચી આપણે અહીંયા ખાટું દહીં લઈશું. હવે તમને લસણ પસંદ હોય તો લસણની પેસ્ટ અહીંયા તમારે નાખી શકાય. બધી વસ્તુ પહેલાં આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું, જે તેલ દહીં છે બધું લોટમાં. ત્યાર પછી આપણે થોડું થોડું પાણી નાખી અને કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. ચણાનો લોટનું પ્રમાણ ઓછું હોય તો ધ્યાનથી જ નાખવું પાણી, અથવા તો ચમચી લઈને નાખવું, જેથી વધારે પાણી પડે નહીં અને લોટ છે એ પરફેક્ટ બંધાઈને તૈયાર થાય. કેમ કે આપણે બેટર તૈયાર કરવાનું નથી, કઠણ લોટ નાખવાનો છે, જેથી આપણને આગળ ગટ્ટામાં બનાવવામાં સરળતા રહે. તો અહીંયા લોટ છે એ બંધાઈ ગયો છે. થોડું તેલ લગાવી દઈશું, જેથી આપણા હાથમાં છે એ ચીપકે નહીં અને સરસ એવો મસળીને ચીકણો કરી દઈએ. તો અડધી ચમચી જેટલું મેં તેલ નાખી દીધું છે અને લોટને આપણે લઈ લઈશું આ રીતે અને હાથમાં રોલ બનાવી દઈશું વાળીને. તો તમારે જેટલા 4 લોકો ખાય એટલો પુલાવ બનીને તૈયાર થશે. તમારે જો એ અનુકૂળતા ગટ્ટા વધારે પસંદ હોય તો એ પ્રમાણે તમારે ચણાના લોટનો ઉપયોગ કરવાનો. હવે લોટને સરસ રીતે મસળી અને 2 ભાગમાં આપણે ડિવાઈડ કરી દઈશું અને એકદમ પાતળી એની રોલ બનાવી દઈશું, જેથી આપણને ટુકડા કરવામાં સરળતા રહે. અને બીજું કે હું અત્યારે તમને જણાવી દઈશ આગળ કે તમારે જો આ રીતે રોલ જ સીધા કરવા હોય તો પણ ચાલે અને નાના નાના ટુકડામાં કરવા હોય તો પણ ચાલે. તમારી ચોઈસ પ્રમાણે તમે કરી શકો છો. અહીંયા નાના નાના સરખા ટુકડામાં હું કટિંગ કરી દઉં છું અને પછી આપણે હાથમાં લઈ અને એને સરસ એવો શેપ આપી દઈશું. આંગળીથી થોડું આ રીતે રોલ કરી અને 2 બાજુથી આ રીતે કરી દઈશું, જેથી ગટ્ટાનો સરસ એવો શેપ આવી જાય. તો ફટાફટ થઈ જાય છે, બહુ સમય એમાં રહેતો નથી. આ રીતે આંગળીથી કરી અને ફટાફટ આ રીતે બધા જ આપણે ગટ્ટા છે એ બનાવીને તૈયાર કરી દઈશું. તો અહીંયા ગટ્ટા બળી અને તૈયાર થઈ ગયા છે. હવે એના માટે આપણે એને બાફવાના છે. તો બાફવા માટે મેં પહેલેથી જ પાણી ગરમ થવા માટે રાખી દીધું છે 2 ગ્લાસ. એમાં કંઈ નાખ્યું નથી, મીઠું વગેરે કંઈ. આપણે ગરમ ઉકળતા પાણીમાં ગટ્ટાને નાખી દઈશું. થોડી વારમાં ગટ્ટા સરસ રીતે બફાતા જશે અને ઉપર આવતા જશે. બફાતા સમય લાગતો નથી, 5 મિનિટ જેવો સમય થાય છે કે ગટ્ટા સરસ બફાઈ જાય છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. હલકા ચમચેથી આપણે મિક્સ કરીશું, વધારે નહીં, અને સરસ એવા ફૂલી અને બધા જ એનો કલર પણ ચેન્જ થઈ જશે. ત્યાં સુધીમાં આપણે ભાતની તૈયારી કરીએ. તો એના માટે પુલાવ માટે મેં અહીંયા ચોખા લીધા છે બાસમતી. તમને જે પસંદ ઘરમાં તમે વાપરતા હોય એ લઈ લેવાના. 1 વાટકી ચણાનો લોટ છે, એની સામે મેં 1 વાટકી ચોખા, બંને સેમ માપ જ લીધું છે. હવે ચોખાને આપણે સરસથી ધોઈ લેવાના છે, જેની ઉપરનો ભાગ હોય એ બધો નીકળી જાય ત્યાં સુધી 3 થી 4 વખત આપણે ધોઈ દેવાના, એટલે ચોખા એકદમ સરસ ક્લીન થઈ જશે. સાથે એમાં નાખવા માટે બટેટા નાની સાઈઝના છે, મેં 5 લીધા છે અને એને મોટા ટુકડામાં આપણે સમારીશું. વચ્ચે કાપો મૂકી અને ફરી આપણે એને પ્લસની નિશાનીમાં કાપી દેવાના, જેથી એક બટેટાના 4 ટુકડા થઈ જાય. આ રીતે બધા બટેટાને આપણે કાપી અને તૈયાર કરી દઈએ ટુકડાઓને, અને એને આપણે ભાતની સાથે બાફવામાં નાખી દઈશું. ભાત માટે પણ પાણી મેં પહેલેથી ગરમ થવા માટે સાઈડમાં રાખી દીધું છે. તો હવે આપણા બટેટા પણ કટિંગ થઈ ગયું છે, તો ભાત આપણે ઓરી દઈએ. તો અહીંયા પાણી પણ ગરમ થઈ ગયું છે, તો એની અંદર આપણે ભાત નાખી દઈશું અને સાથે બટેટા પણ, એટલે ભાત સાથે બટેટા બંને ચડી જાય. તમારી ચોઈસ પ્રમાણે, તમે ભાતની અંદર બટેટા બાફવા નથી નાખવા તો તમે એને ફ્રાય કરીને પણ લઈ શકો છો. તમારી ચોઈસ અકોર્ડિંગ તમને જે પસંદ હોય એ તમારે કરવાનું. હવે ભાત સાથે બાફી શકાય અને સાઈડમાં તેલમાં જ્યારે વઘાર કરો પુલાવમાં, ત્યારે બટેટાને તમે તેલમાં સેલો ફ્રાય કરી અને કાઢી લો તો પણ ચાલે. સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈશું, અડધી ચમચી જેટલું, અને આપણે એને બફા દેવાના છે. 5-7 મિનિટ જેવો સમય એમને પણ લાગી જશે બફાતા.
અને ગટ્ટા છે એકદમ સરસ બફાઈ ગયા છે, સરફેસ ઉપર આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને ચપ્પુ મારીને તમે જોશો ને તો અંદરથી જે મુઠિયા આપણે થાય અંદરથી એવા રીતે પોલા થઈ જાય છે. આ રીતે બિલકુલ કડક નહીં રહે. બધા ગટ્ટાને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. તો પુલાવ આપણે ઘણી વખત બનાવતા હોઈએ, પણ અલગ રીતે ક્યારેક બનાવીએ તો સારું લાગે. અને શાક રોટલી ખાવાની ઈચ્છા ન હોય તો આ રીતે પુલાવ છે વઘારેલું દહીં સાથે અથવા તો સાદું દહીં પણ સરસ લાગે. ગટ્ટા આપણા બહાર કાઢી લઈશું અને પુલાવ બફાઈ જાય તો એને પણ કાઢી લઈએ. બટેટું એકવાર ચપ્પુ મારી ચેક કરી દેવાનું. બટેટું સરસ બફાઈ જાય છે ભાતની સાથે જ. તો અહીંયા તમે જુઓ, ચપ્પુ મારો તરત ટુકડો થઈ ગયો, બટેટું સરસ બફાઈ ગયું છે. ભાતને આપણે પાણી કાઢી લઈએ, છન્નીમાં નાખી દઈએ જાળીની અંદર. અને ભાત નીતરે ત્યાં સુધીમાં આપણે હવે પુલાવનો વઘાર કરી દઈશું. તો ભાત નાખી અને આપણે એને સાઈડમાં રાખી દઈએ અને ગેસ ઉપર પેન રાખી દઈએ. પેનની અંદર આપણે 2 મોટી ચમચી એટલું તેલ નાખીશું અને સાથે આપણે મસાલા તીખા, લવિંગ, તમાલપત્ર અને તજ, જે આપણે પુલાવના વઘારમાં નાખીએ તો સુગંધ એકદમ સરસ એવી આવે. સાથે જીરું અને મીઠા લીમડાના પાન નાખી દઈશું. 1/4 ચમચી જેટલી આપણે હિંગ નાખીશું અને 1 લીલું મરચું છે એ મેં લીધું છે એ નાખી દઈશું. 1 મોટી ચમચી જેટલું કેપ્સિકમ નાખ્યું છે નાના ટુકડામાં સમારીને. શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે અહીંયા લઈ શકો છો. ડુંગળી પણ નાખી શકાય, વટાણા, ગાજર, ફુલેવર તમારે ચોઈસ પ્રમાણે તમારી પાસે જે અવેલેબલ હોય એ શાકનો અહીંયા ઉપયોગ કરી શકાય, તમારા ઘરમાં પસંદ હોય એ પ્રમાણે. પછી આપણે ગટ્ટા નાખી અને ગટ્ટાને થોડીવાર તેલમાં સાતળીશું, એટલે એનો સ્વાદ છે થોડો સારો લાગે છે. 2 થી 3 મિનિટ તેલમાં સાતળ્યા પછી અહીંયા ટમેટાના થોડા ટુકડા મેં નાખ્યા છે. સાથે આપણે હળદર ચમચી ભરીને નાખીશું, કેમ કે વ્હાઈટ ભાત હોય તો એનો કલર પણ સારો આવે. ધાણા જીરું નાખીશું અને લાલ મરચું, તમને તીખાશ જોઈએ એ પ્રમાણે લાલ મરચાંનો અહીંયા ઉપયોગ કરવાનો છે. ચપટી એવો અહીંયા પુલાવનો મસાલો મેં નાખ્યો છે, થોડોક જ એવો. તમને પસંદ હોય તમે વધારે પણ લઈ શકો છો. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું, જે ભાતમાં નાખ્યું છે, પરંતુ થોડું શાકભાજીને ઉપરથી કોટિંગ લે એટલું નાખવાનું અને એકવાર ટેસ્ટ પણ કરી લેવાનો. વધારે પહેલાં નહીં નાખવાનું, જરૂર જણાય તો પાછળથી નાખી શકાય. બધું મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ અત્યારે લો ટુ મીડિયમની વચ્ચે મેં રાખી છે. ગટ્ટામાં સરસ મસાલો સાથે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર બાફેલો ભાત નાખીશું અને બાફેલા ભાત નાખી હલકા હાથે આપણે મિક્સ કરવાનું છે અને ગેસની ફ્લેમ લો કરી દેવાની છે, જેથી નીચે તળીએ છે એ ચીપકે નહીં. તો સરસ રીતે આપણું મિક્સ કરવાનું છે, જેથી ભાત છે એ બધા અને મસાલા બધા એની સાથે ચડી જાય. તો અહીંયા પુલાવ છે એની સાથે મસાલા ચડી ગયા છે અને હજી થોડીવાર માટે ઠંડો થતાં એકદમ છૂટો થઈ જશે, એકદમ સરસ રીતે. તો તમને મારા ગટ્ટા પુલાવની રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તમે બનાવતા હોય તો પણ તમે જણાવજો કે કેવી રીતે બનાવો છો. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.